ગુજરાત કેડરના વર્ષ 2017ના આઈપીએસ અધિકારી અને આઈઆઈટી મદ્રાસ પ્રશિક્ષિત એવા ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જેમણે પ્રોબેશન પીરિયડ દરમિયાન ટૂંકા ગાળામાં જ ચકચારી ગુજસીટોકની તપાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલયનું સન્માન પ્રાપ્ત કરેલ અને દ્વારકા જિલ્લામાં 3.5 વર્ષ દરમિયાન મેગા ડિમોલેશન, ગેરકાયદેસર સમુદ્ર વાટે આવેલ ઈરાની નાગરિક પકડવા, આયુર્વેદિક પીણાના નામે વેચતા અને આરોગ્ય માટે નુકસાનકારક સિરપની ઉત્પાદનથી લઈ વેચાણ સુધીની ચેનને નેસ્તનાબૂદ કરેલ, તેમજ દરિયામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા ખોટા દસ્તાવેજોવાળી અનેક ફિશિંગ બોટો શોધી કાઢી હતી અને ખોટા દસ્તાવેજો આધારે પાસપોર્ટ બનાવવાના ષડયંત્રનો પણ મોટો પર્દાફાશ કરેલ, અલગ અલગ ગેંગો સામે ગુજસીટોક જેવા બ્રહ્માસ્ત્ર ઉગામીને તેને ઝેર કરેલ અને હાલ અત્યારે ભાવનગર જિલ્લા ખાતે પોલીસ અધિક્ષકની જવાબદારી નિભાવી રહ્યા છે. ભાવનગર પોલીસ વડા તરીકે ફરજ બજાવતા નિતેશ પાંડેને અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા. રાજ્ય પોલીસ વડા દ્વારા ડીજીપી કોમોડેશન ડિસ્ક 2024 એનાયત કરવામાં આવેલ, જે બહુમાન આજ રોજ કરાઈ ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા દ્વારા એનાયત કરવામાં આવેલ. રિપોર્ટ મથુર ચૌહાણ, તળાજા. પાંડે, પોલીસ અધિક્ષક.